નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું કે દુકાનદારે સીબીડીસી માટે જે ક્યુઆર કોડ છે એનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે, જનરેટ કેવી રીતે કરવાનું છે। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે, તો વિડીયો લાસ્ટ સુધી જોજો। બીજું કે ચેનલ પર નવા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌથી પહેલા અહીંયા ફોર્મ ભરતા પહેલા 5 જરૂરી દસ્તાવેજો આપણે તૈયાર રાખવાના છે। એક તો છે આધાર કાર્ડની નકલ, પાન કાર્ડની નકલ, પછી જે બેંકમાં તમારું કમિશન હાલ જમા થતું હોય એ બેંકની પાસબુક અથવા તો કેન્સલ ચેકની નકલ, ઓકે। અને એ તમારું જે કમિશન જમા થાય એ જ બેંકની જોઈશે, ઓકે। એવું નહીં કે પંજાબ નેશનલ બેંકની જોઈશે તમારે, ઓકે। આ ત્રીજું વસ્તુ। હવે ચોથું વસ્તુ છે દુકાનના પરવાનાની નકલ, તમારું જે દુકાનનું લાયસન્સ હોય એની નકલ, અને જો મંડળી હોય તો મંડળીનો જે ઠરાવ હોય તો એ ઠરાવની નકલ। તો આ 5 દસ્તાવેજ લાગુ પડતા હોય તો આપણે આ 5 દસ્તાવેજની ઝેરોક્સ તૈયાર રાખવાની છે, કારણ કે આપણે ફોર્મ સાથે છેલ્લે જોઈન્ટ કરવી પડશે, ઓકે। તો હવે આપણે એ શીખીએ કે તમારે ફોર્મ કેવી રીતે ફિલ કરવાનું છે। આમાં તમારે જે પણ ડોક્યુમેન્ટ છે એમાં તમારી સાઇન કરી લેવાની છે। હવે મિત્રો, અહીંયા આ એક ફોર્મ છે પંજાબ નેશનલ બેંકનું છે, તમને જ્યારે આવે ત્યારે ફોર્મ આપશે, ઓકે। તો અહીંયા સૌથી પહેલા તો બ્રાન્ચ નેમ છે એ જ્યાં પંજાબ નેશનલ બેંકની બ્રાન્ચ હોય એ બ્રાન્ચનું અહીંયા નામ લખી દેવાનું છે, ઓકે। હવે પહેલા નંબર પર તમે જોઈ શકો છો કે નામ, તો અહીંયા જે પણ દુકાનદાર હોય એમને એમનું પોતાનું નામ લખી દેવાનું છે, અને જો એમને મંડળી કે કોઈ ફર્મ હોય તો એનું નામ અહીંયા લખી દેવાનું છે, ઓકે। તો આ નંબર તમે યાદ રાખજો કે આ બીજા નંબર પર આપણે જોઈએ તો અહીંયા જે છે એ શું ટીક કરવાનું છે, ઓકે। તો અહીંયા તમારે બીજા નંબર પર છે તે ગવર્મેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ અહીંયા તમારે ટીક કરવાનું છે, ઓકે, ફર્મમાં। હવે ત્રીજા નંબર પર જોઈએ કે મર્ચન્ટનું એડ્રેસ, જ્યાં તમારી દુકાન ચાલતી હોય, ઓકે। અત્યારે મારી જ્યાં દુકાન ચાલે છે ત્યાંનું એડ્રેસ અહીંયા તમારે ગામનું નામ, તાલુકો, જિલ્લો અને જે પિનકોડ છે બધું અહીંયા અંગ્રેજીમાં લખી દેવાનું છે। હવે આપણે નેક્સ્ટ જઈએ ચોથા નંબર પર, ઓકે। તો અહીંયા ચોથા નંબર પર એ સેમ છે, તમારે પહેલા તમારું નામ લખવાનું છે, દુકાનનું નામ। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો દુકાનનું નામ લખાઈ જાય, આપણું નામ લખવાનું છે દુકાનદારનું। ત્યારબાદ જે અહીંયા ડેસિગ્નેશન છે એમાં એપીએસ હોલ્ડર લખવાનું છે। અહીંયા તમારા પિતા અથવા જો સ્ત્રી હોય તો એમના પતિનું નામ લખવાનું છે, ઓકે। નાવ અહીંયા રેસિડન્સ એડ્રેસમાં તમારું જ્યાં રહેતા હોય ત્યાંનું નામ લખવાનું છે, અને અહીંયા તમારો પાન કાર્ડ નંબર લખવાનો છે, ઓકે। પાન કાર્ડ નંબર જે હોય છે તમારો, અને અહીંયા તમારું એરિયા આઈડી અને એપીએસ આઈડી। એરિયા આઈડી એટલે તમારું જે એરિયા છે એની આઈડી, અને એપીએસ આઈડી એટલે દુકાન નંબર। તો આટલી વસ્તુ અહીંયા અંગ્રેજીમાં લખી દેવાની છે, ઓકે। બધી વસ્તુ અંગ્રેજીમાં લખવાનું છે। હવે પાંચમા નંબર પર જોઈએ તો ડિટેલ ઓફ એકાઉન્ટ હોલ્ડર, તો અહીંયા તમારું જે એકાઉન્ટ હોય, એસબીઆઈમાં હોય, બેંક ઓફ બરોડામાં હોય, પણ કોઈ બી બેંકમાં, તો એનું અહીંયા તમારે એકાઉન્ટ નંબર લખી દેવાનું છે। ધ્યાન રાખજો કે જે બેંકમાં તમારું કમિશન આવે એ જ બેંક અહીંયા લખવાની છે, જેથી કરીને કોઈ આગળ પ્રોબ્લેમ ના રહે, ઓકે। હવે અહીંયા જે મોબાઈલ નંબર તમે લિંક કરવા માંગતા હોય એ મોબાઈલ અહીંયા તમારે લખી દેવાનો છે, અથવા તો દુકાન જો લિંક હોય એ નંબર લખી અહીંયા તમારું જે ઈમેલ આઈડી લખીને સહી કરી દેવાની છે, ઓકે। હવે નેક્સ્ટ સ્ટેપ પર જોઈએ આપણે છઠ્ઠા નંબર પર, ઓકે। તો અહીંયા છઠ્ઠા નંબર પર તમારું જે પાન કાર્ડ છે એ જ અહીંયા લખવું પડશે। અહીંયા તમે જોઈ શકો છો, જો મંડળી હોય કે ફર્મ હોય તો એમનું મંડળીનું પાન કાર્ડ નંબર નાખવાનું છે, ઓકે। તો અહીંયા આપણે આપણું પાન કાર્ડ નંબર નાખીશું, આપણે ઇન્ડિવિજ્યુઅલ છે, ઓકે। હવે અહીંયા નેચર ઓફ બિઝનેસમાં ફેર પ્રાઇસ શોપ લખીશું, અને અહીંયા બાજુમાં તમારે સેલ્સ એન્ડ ગુડ્સ એન્ડ સર્વિસ લખવું હોય તો લખી શકો છો। આઠમા નંબર પર આપણે જોઈએ તો અહીંયા તમારું જે ટર્નઓવર હોય, ગયા વર્ષ મેં તમારે રિટર્ન બી ભર્યું હોય તો જોઈ લેવાનું કે કેટલી આવક આપણે લખેલી છે। તો મારી 20,000 મહિને આવે છે, તો 2,40,000 રૂપિયા ટોટલ આવક થઈ, ઓકે। હવે આપણે સહી કરી અને આગળ વધી જવાનું છે। 11મા નંબર પર તમે જોઈ શકો છો કે જે તમારું રેસિડેન્શિયલ એડ્રેસ છે, એટલે કે તમારા ઘરનું એડ્રેસ, ઓકે। આધાર કાર્ડમાં જે એડ્રેસ લખ્યું હોય એ એડ્રેસ અહીંયા તમારે લખી લેવાનું છે, ટોટલ ઇંગ્લિશમાં લખવાનું છે, ઓકે। આ લખી અને અહીંયા નીચે સહી કરી લેવાની છે, અને પછી નેક્સ્ટ લઈ લેવાનું છે। હવે મિત્રો, જે પેજ છે આપણે લાસ્ટ પેજ પર જઈશું, બીજા જે વચ્ચે પેજ આવે એમાં તમારે ખાલી નીચે સાઇન કરી દેવાની છે। ખાલી પેજ હોય તો એમાં કંઈ લખેલું ના હોય તો ફક્ત તમે તમારી સાઇન કરી દેજો એકદમ નીચે। હવે મિત્રો, ફોર્મ સબમિટ કરે ત્યારે એની તારીખ લખવાની છે, તમારે અહીંયા સહી સિક્કો કરી લેવાનો છે દુકાનનો, અને અહીંયા મોબાઈલ નંબર તમારો જે છે લખી દેવાનો છે, ઓકે। તો આટલી વસ્તુ આપણે ફોર્મમાં ભરવી ફરજિયાત છે। મિત્રો, ફરીથી વિડીયો જોઈ લેજો, કારણ કે જો તમને કોઈ પ્રોબ્લેમ થાય ફોર્મ ભરવામાં તો તમારું રિજેક્ટ પણ થઈ શકે છે, અથવા તો તમે ડિટેલ ખોટી નાખી હોય તો આ તમે જોઈ શકો છો। રિપીટ કરીને વિડીયો જોઈ લેજો। બીજું કે ફોર્મ ભરો ત્યારે જે પણ વસ્તુઓ ભરો તો એ અંગ્રેજીમાં લખજો, ઓકે। અંગ્રેજીમાં લખ્યા બાદ જે દસ્તાવેજ છે એની નકલ પણ જોઈન્ટ કરજો અને તમારી સહી કરજો એના ઉપર,
પછી તમારું જ્યાં સહી સિક્કા કરવાનો ઓપ્શન આવે ત્યાં સહી સિક્કા કરજો અને તમારે જ્યાં બી ફોર્મ આપવાનું હોય મામલતદાર કચેરી કે જ્યાં પણ ત્યાં આ તમે ફોર્મ આપી દેજો. આમાં થોડા ચાર્જીસ ને છે, ચાર્જીસ સલામતી ને બેંકના અધિકારો એ તમે અહીંયા જોઈ શકો છો. આ લાગી પણ શકે અને ના પણ લાગી શકે. તમે જોઈ શકો છો આ 3 નિયમો છે, તમારે વાંચવા હોય તો વાંચી શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લઈ લીધી કે કેવી રીતે તમે આસાનીથી આ ફોર્મ ભરી શકશો અને તમારું જે સ્કેનર છે એ મેળવી શકશો. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.